રતાળું લઈ લઈશું, તેની આવી રીતે છાલ કાઢી લઈશું. છાલ કાઢીને 2 થી 3 પાણીથી ધોઈ અને પછી આપણે આવી રીતે ચિપ્સ બનાવી લઈશું, ગોળ ચિપ્સ પાડી લઈશું. હવે આપણે એક અલગથી વાસણમાં 1 વાટકી જેટલું બેસન લઈ લઈશું અને તેની અંદર હળદર, મીઠું અને લીલું મરચું અંદર ઉમેરી દઈશું. ચપટી એવો આપણે અજમો ઉમેરી દઈશું, અજમાનો ટેસ્ટ સરસ આવશે. અને બધું મિક્સ કરી થોડું પાણી ઉમેરી અને એક આપણે બેટર તૈયાર કરી દઈશું. તો આવી કન્સિસ્ટન્સી રહેવી જોઈએ. હવે આપણે એક બાજુ 5 થી 6 કાળા મરી, સૂકા ધાણા લઈ અને અધકચરા આવી રીતે વાટી લઈશું. અધકચરા વટાઈ જાય પછી એક વાટકીમાં લઈ અને જે ચીલી ફ્લેક્સ આવે છે તે અંદર ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલા. બધને મિક્સ કરી દઈશું બધું. હવે આપણે જે બેટર બનાવેલું છે તેની અંદર આપણે ચપટી જેટલો સોડા ઉમેરી અને જે રતાળુની ચિપ્સ કરી છે તેને આવી રીતે આપણે અંદર ડીપ કરી અને બનાવેલો મસાલો ઉપર આવી રીતે નાખી દેવાનો. ઉપરનો આવી રીતે જે મસાલો છાંટેલો છે તે ભાગ ઉપર રાખવાનો અને એને આપણે તળી લઈશું. 2 થી 3 મિનિટનો સમય લાગશે આ રતાળુના ભજીયા બનતા. આને રતાળુ પૂરી પણ કહેવામાં આવે છે. ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.